આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કેટલા અભયારણ્ય છે અને કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગુજરાતમાં અભયારણ્ય 23 જવાબ આપેલો છે અને રાષ્ટ્રીય ઉદ્યાન 4 જવાબ આપેલો છે. તો પહેલું તો તમને બધાયના નામ ખબર હોવી જોઈએ. બધા રાષ્ટ્રીય ઉદ્યાનના નામ ખબર હોવી જોઈએ, બધા અભયારણ્યના નામ ખબર હોવી જોઈએ, એ કયા જિલ્લામાં આવેલા છે એ ખબર હોવી જોઈએ, અને એની સ્પેશિયલ સ્પીસીસ પ્રજાતિ કઈ છે એ ખબર હોવી જોઈએ. બધી પ્રજાતિ ના ખબર હોવી જોઈએ, પણ જે સ્પેશિયલ જે છે એ ખબર હોવી જોઈએ. અથવા એ બધું છોડો કાંઈ ના ખબર હોય તો કયા જિલ્લામાં છે એ તો ખબર હોવી જ જોઈએ. 4 નેશનલ પાર્ક છે તો એ તો ખબર હોવી જ જોઈએ. તો ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે. પહેલો નેશનલ પાર્ક છે આપણે જામનગરની અંદર મરીન નેશનલ પાર્ક. જામનગરની અંદર મરીન નેશનલ પાર્ક જે ગલ્ફ ઓફ કચ્છનો અખાત જે છે અહીંયા આવેલો છે. અને આ મરીન નેશનલ પાર્ક એક રીતે ઇન્ડિયાનો પ્રથમ, ભારતનો પ્રથમ નેશનલ મરીન પાર્ક છે. મરીન દરિયાઈ પાર્કની વાત કરીએ તો એવો ભારતનો પ્રથમ હોય તો એ મરીન નેશનલ પાર્ક જામનગરની આવેલો છે. તો એ પહેલો નેશનલ પાર્ક છે. બીજા નંબરની વાત કરીએ ગીર ફોરેસ્ટ જૂનાગઢ અમરેલીના વિસ્તારની અંદર જે આવેલો છે, બરાબર, તો એ ગીર નેશનલ પાર્ક જે સિંહ માટે જાણીતો છે. પછી આવેલો છે ભાવનગરની અંદર વેળાવદરની અંદર બ્લેકબક નેશનલ પાર્ક. ભાવનગરની અંદર વેળાવદરમાં બ્લેકબક નેશનલ પાર્ક એ કોની માટે જાણીતો છે? તો એ કાળિયાર માટે જાણીતો છે, કાળિયાર માટે. અને પછી આવેલો છે નવસારીની અંદર વાંસદા નેશનલ પાર્ક. તો આ 4 નેશનલ પાર્ક, ચારે 4 નેશનલ પાર્ક તમને મુંહ જબાની યાદ હોવા જોઈએ, મોઢે યાદ હોવા જોઈએ. બધી સેન્ચુરી પણ ખબર હોવી જોઈએ, કયા જિલ્લામાં આવેલા છે એ બધું ખબર હોવી જોઈએ. આ નકશાના આધારે પણ ખબર હોવી જોઈએ. આ ભારતનો નકશો છે, ભારતમાં ગુજરાત પશ્ચિમ તરફ આવેલું છે. તો બધું તમને ખ્યાલ હોવું જોઈએ. જો અહીંયા બધું આપેલું છે. ગીર નેશનલ પાર્ક જૂનાગઢ, સોમનાથ, અમરેલીની આજુબાજુમાં જોવા મળે છે. એશિયાટિક લાયન. સિંહનું તમને વૈજ્ઞાનિક નામ પણ ખબર હોવી જોઈએ. તો કે પેન્થેરા લિયો પર્સિયા. પેન્થેરા લિયો પાર્સિકા એનું નામ છે, બરાબર. આ ઉપરાંત વાત કરીએ તો ગીરના જંગલની અંદર સિંહ ઉપરાંત ચિત્તલ, નીલગાય, હાયના એક શિયાળ જેવું પ્રાણી આવે, મગર, આ બધું પણ જોવા મળે છે. આ ઉપરાંત આપણે મરીન નેશનલ પાર્કની વાત કરીએ તો મેં તમને કીધું જામનગરમાં આવેલો છે. ગલ્ફ ઓફ કચ્છના અખાતમાં આવેલો છે. આની ઉપર ઓલરેડી આપણે 1-2 વિડીયો બનાવેલા છે. અને આ ભારતનો પ્રથમ, ઇન્ડિયાઝ ફર્સ્ટ મરીન નેશનલ પાર્ક છે. ભારતનો પ્રથમ નામ. એ કોની માટે ખાસ જાણીતો છે? તો કે કોરલ રીફ માટે, પરવાળાના ખડકો માટે. કોરલ રીફ ઉપર ઓલરેડી 2-3 વિડીયો બનાવેલા છે, જોઈ લેજો. એમાંથી પ્રશ્ન પૂછાઈ જશે. કારણ કે એ પોલિપ્સ અને ઝૂ ઝેન્થિલી વચ્ચે સિમ્બાયોટિક રિલેશન દર્શાવે છે. સિમ્બાયોટિક રિલેશન ઉપર ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. મ્યુચ્યુઅલિઝમ, સહજીવન, સહસંબંધ દર્શાવે છે. આ બધું શું છે એ બધા ટોપિક ઓલરેડી ચલાવી દીધેલા છે, એ જોઈ લેજો. આ ઉપરાંત ત્યાં સી એનોમોનસ, સી ક્યુક્યુમ્બર્સ, ઓક્ટોપસ, ડોલ્ફિન અને સી ટર્ટલ્સ જોવા મળે છે. દરિયાઈ કાચબા. સી ક્યુક્યુમ્બર્સ વાળો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ઓલરેડી. મેંગ્રુવ્સ પ્રજાતિ માટે પણ એ જાણીતું છે. ભારતનો પહેલો મરીન નેશનલ પાર્ક છે. 42 ટાપુઓનો વિસ્તાર છે અને આની અંદર સૌથી મોટો અને સૌથી જાણીતો ટાપુ હોય જામનગરના મરીન નેશનલ પાર્કનો સૌથી જાણીતો ફેમસ ટાપુ હોય તો એ છે પિરોટન ટાપુ. પિરોટન ટાપુ. પ્રશ્ન પૂછી જશે પિરોટન ટાપુ ક્યાં આવેલો છે? તો એ મરીન નેશનલ પાર્કની અંદર, જામનગરની અંદર, કચ્છના અખાતની અંદર જ આવેલો છે. બ્લેકબક નેશનલ પાર્ક કાળિયાર માટે ભાવનગરની અંદર વેળાવદરની અંદર આવેલો છે. બ્લેકબક એક રીતનું એન્ટીલોપ એટલે કે હરણ પ્રકારનું પ્રાણી જે છે કહી શકે છે. અહીંયા બીજું નીલગાય, ઇન્ડિયન વુલ્ફ, જેકલ, હેરિયર, આ બધા હેરિયર બર્ડ્સ છે એ માઇગ્રેટરી બર્ડ્સ છે, યાયાવર પક્ષી છે. તો આ બધું પણ અહીંયા જોવા મળે છે. નીલગાય ને વુલ્ફ એટલે વરુ, એ બધું જોવા મળે છે. વેળાવદર નેશનલ પાર્કની વાત કરીએ તો એ સવાના ગ્રાસલેન્ડ પ્રકારની ઇકોસિસ્ટમ ધરાવે છે. એટલે કે અહીંયા ઘાસના મેદાનો જોવા મળે છે. કેવા? સવાના પ્રકારના. સવાના ઘાસના મેદાનો કયા? તો કે જે ટ્રોપિકલ એરિયાની અંદર જોવા મળે એ. બાકી આ બધું આપણે ડિટેલમાં ગ્રાસલેન્ડના ચેપ્ટર્સની અંદર સમજી ગયા છીએ. એ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય ગ્રાસલેન્ડ શું છે, કઈ રીતે વર્ક કરે ને એ બધું ડિટેલમાં ચલાવી દીધેલું છે. આપણે વાત કરીએ વેળાવદર નેશનલ પાર્ક. તો વેળાવદર નેશનલ પાર્કની એક ખાસિયત એ પણ છે કે ભારતમાં એકમાત્ર ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ ધરાવતો નેશનલ પાર્ક હોય ને કે જ્યાં હેરિયર બર્ડ્સ ને એ બધું આવતું હોય અને વર્લ્ડનું હોટસ્પોટ ધરાવતું હોય તો એ છે વેળાવદર નેશનલ પાર્ક. ભાવનગરની અંદર આવેલો છે. ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ ધરાવતો નેશનલ પાર્ક અને હેરિયર બર્ડ્સ ને એ બધું જોવા મળે છે. વાંસદા નેશનલ પાર્ક નવસારીમાં આવેલો છે. ડાંગની બોર્ડર ઉપર સાઉથ ગુજરાતની અંદર આવેલો છે. ત્યાં લેઓપર્ડ, ચિત્તા, લેઓપર્ડ, દીપડા એવું બધું જોવા મળે છે. રસ્ટી સ્પોટેડ કેટ ને જાયન્ટ સ્ક્વિરલ જોવા મળે છે. જાયન્ટ સ્ક્વિરલ ઉપર ક્વેશ્ચન પૂછાઈ ગયો. પાયથન, મલબાર ટ્રોગોન ને આ બધું જોવા મળે છે. અને અહીંયા અમુક વાર આજે સહ્યાદ્રી પ્રકારનું ભેજવાળું જંગલ જોવા મળે છે. અહીંયા રેઇન ફોરેસ્ટ, વરસાદી જંગલો પણ જોવા મળે છે. અમુક વિસ્તારની અંદર એવરગ્રીન ફોરેસ્ટ, બારમાસી જંગલો પણ જોવા મળે છે. પશ્ચિમ ઘાટની જેવું જ પશ્ચિમ ઘાટનો જે ભાગ છે એક રીતે, એટલે બાયોડાયવર્સિટી હોટસ્પોટ ને એવું બધું જોવા મળે છે. તો એક રીતે ગુજરાત વિશે એવું કહેવા માંગે છે કે અહીંયા આપણે 4 નેશનલ પાર્ક છે, જેમાં ગીરની અંદર સિંહ આવી જાય છે, બ્લેકબક વેળાવદરમાં આવી જાય છે, મરીન નેશનલ પાર્ક આવી જાય છે, વેસ્ટર્ન ઘાટનો આવી જાય છે. એટલે કે ઘણી બધી ઇકોસિસ્ટમનો સમન્વય ગુજરાતમાં જોવા મળે છે. તો આ બધું તમને ખબર હોવી જોઈએ.